શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી સુરતના ઉધનાથી નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહનોની ગતિ ઓછી થઈ ગઈ છે। તસવીરો આવી રહી છે સુરતથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા। આ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચની કામગીરી કરવા છતાં પણ ડ્રેનેજ લાઇન પાણી નથી લઈ રહ્યું અને તેના કારણે આ સ્થિતિ છે। તમે જોઈ શકો છો મુખ્ય માર્ગ છે જે સુરતને નવસારીથી જોડે છે, ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે। ઉધનાથી નવસારીને જોડતા આ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે, વાહનોની ગતિ ધીમી થઈ ગઈ છે, રસ્તાઓ જળમગ્ન થયા છે। તો મુખ્ય માર્ગ પર પાણીનો કોઈ નિકાલ નથી અને તેના કારણે આ તસવીરો સામે આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ઉધનાથી નવસારીને જોડતો આ માર્ગ, જ્યાં આખો માર્ગ જળમગ્ન થઈ ગયો છે। આવા સાબેલાધાર વરસાદમાં અને પાણીનો નિકાલ ન હોય ત્યારે કેવી સ્થિતિ થતી હોય છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરતથી નવસારીને જોડતો આ રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે। વાહન ચાલકો અહીંયા અટવાઈ રહ્યા છે, રસ્તો દેખાતો નથી અને આવી સ્થિતિમાં જો કોઈ વાહન ચાલક પસાર થાય તો અને વચ્ચે ખાડો આવી જાય તો તેની શું હાલત થઈ શકે, કારણ કે રસ્તો જ દેખાતો નથી। હવામાન વિભાગની આગાહી વચ્ચે બપોર બાદ શરૂ થયેલા વરસાદે સુરતમાં ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરત મેઇન રોડથી ઉધના રેલવે સ્ટેશન જવાનો આ રોડ છે કે જ્યાં રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે। મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તમામ વિસ્તારમાં વાહન વ્યવહાર ધીરી ગતિએ ચાલી રહ્યો છે, ત્યારે કહી શકાય કે આ મુખ્ય માર્ગ છે જે રેલવે સ્ટેશન જાય છે અને અહીંયાથી હજારો લોકો સુરતની બહાર જતા હોય છે, ત્યારે કહી શકાય કે ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે। સ્થાનિક લોકો આવ્યા છે, પાણીનો નિકાલ થાય તે પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે। પાણી વચ્ચેથી જવા મજબૂર થવું પડી રહ્યું છે, ખાસ કરીને આ મુખ્ય માર્ગ છે, આગળ ઔદ્યોગિક એકમ છે, ઉધના અને લિંબાયતને જોડતા મુખ્ય માર્ગ છે, ત્યારે જે પ્રકારે અહીંયા પાણી ફરી વળ્યા છે, સતત પાણીનું લેવલ ધીરે ધીરે વધી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન અને ડ્રેનેજ લાઈનો અહીંયા કયા પ્રકારની કામગીરી કરે છે તેનું જીવતું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના વેડ દરવાજા વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। અહીંયા પાણી ભરાયું છે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે, રસ્તા ઉપર નદીઓ જેવા દ્રશ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો સુરતનો આ વેડ દરવાજા વિસ્તાર છે, જે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ છે, અહીંયા અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ છે અને કેટલાક તો વાહનો પણ અડધા પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યા છે। સ્થાનિકો અવરજવર નથી કરી શકતા કારણ કે કમર સુધી પાણી ભરાયેલા છે। અહીંયા જનજીવન ઠપ જોવા મળી રહ્યું છે। વેડ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો, જેમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ અને પાણીનો નિકાલ ન થવાના કારણે અહીંયા સ્થાનિકોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે। અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વાહનો પણ આ પાણીની અંદર બંધ પડી રહ્યા છે અને નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ અને વેપારી વર્ગને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે। આ કારણ છે સુરતની જે સ્માર્ટ સિટી કહેવાય છે, એ સ્માર્ટ મેનેજમેન્ટ કરતા જે અધિકારીઓ છે તેમની અહીંયા ખોખલી નીતિ અને ખોખલા દાવાઓ છે કે જે પાણીનો નિકાલ ન કરી શક્યા, પ્રી મોન્સૂન કામગીરી છે એ વ્યવસ્થિત રીતે ન કરી શક્યા, તેના કારણે આવી સ્થિતિ દર ચોમાસામાં સુરતમાં જોવા મળે છે અને આ વખતે પણ આ જ સ્થિતિ સુરતના દરેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા આવા પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા પ્રી મોન્સૂનમાં કરી શક્યું હોત। હાલ વેડ દરવાજાના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। હવે સુરતના સમસ્યાઓ સામે આવી રહી છે, સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, કારણ કે 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેને લઈને સુરતનો કતારગામ વિસ્તાર હોય, વરાછા હોય, વેર રોડ હોય, સુરતનો વેસુ વિસ્તાર હોય કે સુરતનો ઉધના, તમામ જગ્યા પર રોડ પર આ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે। પાણી વચ્ચેથી પસાર થતા લોકોના વાહનો પણ બંધ થઈ જતા જોવા મળી રહ્યા છે, ત્યારે સતત પાણીનું લેવલ વધી રહ્યું છે અને આગામી 12 કલાક જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તંત્ર દ્વારા તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે આ મુખ્ય માર્ગો પર ડ્રેનેજ લાઈનો હોવા છતાં પણ પાણીનો નિકાલ થતો નથી, એટલે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં સુરત મહાનગરપાલિકા જે પ્રકારે નિષ્ફળ ગયું છે તેનો જીવતો પુરાવો મળી રહ્યો છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે પાણી વચ્ચે રિક્ષા ચાલક છે તેને રિક્ષા ખેંચીને જવું પડી રહ્યું છે, તમામ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો ચાલતા જતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જે પ્રકારની આ સ્થિતિ છે, સતત પાણી વધી રહ્યું છે અને ઔદ્યોગિક વિસ્તારો હોવાથી કેમિકલવાળું, કલરવાળું એસિડિક પાણી પણ આ પાણીમાં છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવે સુરતના કતારગામના દ્રશ્યો પણ જોઈ લો। આ છે કતારગામ વિસ્તાર,
જ્યાં વૈકુંઠધામ સોસાયટી પાસેના મુખ્ય રસ્તાઓ પર ભારે વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને તેના લીધે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. આ કતારગામ વિસ્તારના દ્રશ્યો, વૈકુંઠધામ સોસાયટી નજીક પાણી ભરાઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે અવરજવર બિલકુલ ઠપ થઈ ગઈ છે. ન તો અહીંયાથી વાહન પસાર થઈ શકે છે, ન કોઈ વ્યક્તિ અહીંયાથી જઈ શકે છે, કારણ કે રસ્તાઓ પાણીમાં ગરકાવ છે. અહીંયા એટલા પાણી ભરાયા છે કે અહીંયા વાહન લઈને જવું પણ મુશ્કેલ છે. તો હવે સુરત રેલવેના દ્રશ્યો પણ આપણે બતાવીએ. સુરતના ઉધનાથી લિંબાયત અને નવાગામ ડિંડોલીને જોડતો રોડ પાણીમાં ગરકાવ છે. રેલવે અંડરપાસમાં 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે, જેમાં તસવીરોમાં તમે જોઈ શકો છો કે આટલું પાણી ભરાયેલું હોય ત્યારે કેવી રીતે અહીંયા સ્થાનિક લોકો અવરજવર કરતા હશે. સ્માર્ટ સિટી સુરત, ડાયમંડ સિટી સુરતના આવા હાલ છે તો નાના શહેરોની કેવી સ્થિતિ હશે? કારણ કે અહીંયા જ જો મિસમેનેજમેન્ટ હોય તો નાના શહેરોમાં તો કેવી સ્થિતિ હશે? સુરતના ઉધનાથી લિંબાયત અને નવાગામ ડિંડોલીને જોડતો રોડ પાણીમાં ગરકાવ છે. આ રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં 5 થી 7 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. 5 થી 7 ફૂટ જેટલું પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા દ્રશ્યો તમે જોઈ શકો છો. બપોર બાદ શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ઉધના અને લિંબાયતને જોડતો રેલવેનો અંડરપાસ બ્રિજ કે જ્યાં 5 થી 7 ફૂટ જેટલું પાણી ભરાયું છે, ત્યારે આ બ્રિજની જમણી બાજુ એટલે કે મુખ્ય માર્ગ ઉપર જે ક્રેન છે, ક્રેન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ જે ઓવરબ્રિજ દેખાય છે એ બ્રિજની નીચે ઉધનાથી નવાગામ ડિંડોલીને જોડતો અંડરપાસ છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. ત્યાં પણ તમામ રસ્તા બંધ થઈ ગયા છે. અત્યારે માત્ર લોકોએ ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. કહી શકાય કે માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ જ્યારે ખાબક્યો હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થવા પામી છે. દ્રશ્ય જોઈ શકાય છે, પાણી ભરાયાના દ્રશ્ય જોવા મળે છે. સામાન્ય વરસાદ પડે તો બી ઉધનાથી ડિંડોલી અને ઉધનાથી નવાગામ ડિંડોલીને જોડતો લિંબાયતને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા હોય છે. ત્યારે 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની સમસ્યામાં વધારો કર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં ભારે વરસાદ વચ્ચે ખટોદરા વિસ્તારમાં પાણી ભરાયા. ખટોદરા પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યું. મુખ્ય માર્ગો પર અને પોલીસ સ્ટેશનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરતમાં બપોર બાદ વરસાદે ધમાકેદાર ઇવનિંગ શરૂ કરી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ખટોદરા વિસ્તારમાં ખટોદરા પોલીસ સ્ટેશનની બહાર જે પ્રકારે પાણી ભરાય છે, ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે. કહી શકાય કે અહીંયા પાર્ક કરેલી તમામ ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે. ત્યારે પોલીસ સ્ટેશનની અંદર જવાનો રસ્તો છે કે અહીંયા પણ પાણી ભરી વળ્યા છે. એટલે કે પોલીસ સ્ટેશનમાં બી કહી શકાય 2.5 થી 3 ફૂટ જેટલું પાણી છે. જેમ જેમ વરસાદ પોતાની ગતિ વધારી રહ્યું છે તેમ તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે. કેમેરામેન જીગરને કહે છે કે પાછળના દ્રશ્યો બતાવશે કે જે પ્રકારે આ વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈનો બેક મારવાની શરૂ થઈ છે. એટલે કે ઊંચાણવાળા વિસ્તારોમાં પડતું વરસાદનું પાણી હવે ધીરે ધીરે ડ્રેનેજ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ડ્રેનેજ લાઈન બેક મારી રહી છે. ડ્રેનેજમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. ત્યારે સુરતના કોઈપણ વિસ્તારમાં જાઓ સતત વરસાદનું પાણી વધી રહ્યું છે. ત્યારે કેમેરામેનને કંઈ પોલીસ સ્ટેશન બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ પાણી છે. આ પાણીમાંથી તમામ ગાડીઓ, પોલીસની ગાડીઓ હોય જે પસાર થવા મજબૂર બની છે. મુખ્ય રોડ છે, મુખ્ય રોડ પર પણ પાણી છે અને પાણીને લઈને કહી શકાય એમ્બ્યુલન્સ જેવા જે ઇમરજન્સી વાહનો છે તેઓને પણ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં છતી થઈ હતી, પણ 1 અઠવાડિયાથી પડી રહેલો વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત તંત્રની પોલ ખોલી છે. સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ પાણી વચ્ચેથી પોલીસ હોય, સામાન્ય વ્યક્તિ હોય કે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. ત્યારે કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે કહી શકાય માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યા હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવામાન વિભાગની આગાહી વચ્ચે, રેડ એલર્ટ વચ્ચે બપોર બાદ શરૂ થયેલા વરસાદે કહી શકાય ઠેર ઠેર પાણી ઘેર્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ખટોદરા પોલીસ સ્ટેશન કે જેનું કેમ્પસ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તમામ જગ્યાએ એક સરખું પાણી છે દેખાઈ રહ્યું છે. સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. ગણતરીની મિનિટોમાં આ પાણી લોકઅપ અને પીઆઈના ચેમ્બર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહી છે
જે પ્રકારે મુખ્ય રોડમાં રોડ કરતાં લેવલ નીચું હોવાને લઈને રોડનું બધું પાણી પોલીસ સ્ટેશનની અંદર આવી રહ્યું છે અને ધીરે ધીરે આ પાણીનું સ્તર વધી રહ્યું છે, ત્યારે જે પ્રકારે કહી શકાય બપોર બાદ રેડ એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થયો છે, માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કેટલો ભારે વરસાદ થયો છે અને અત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે અને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે। કેમેરામેન જીગર કુકલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ડભોલી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। ઘૂંટણસમા પાણીમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી। તસવીરોમાં તમે જોઈ શકો છો, અહીં શહેરમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે। એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ। હવે સુરત રેલવે સ્ટેશન ખાતે વરસાદને લઈને પાણી ભરાયેલા જોઈ શકાય છે। અહીંયા રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયામાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે મુસાફરો ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા। રેલવે સ્ટેશનનું સમગ્ર પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું। આ સાથે રેલવે સ્ટેશનની બહાર રોડ પર અને અંદર પરિસરમાં પાણી ભરાયેલા છે। તો સુરતમાં ધોધમાર વરસાદ ખાબક્યો। કતારગામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રાષ્ટ્રીય સર્કલ બેટમાં ફેરવાઈ ગયું તો આખી બાઇક ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાયેલું જોવા મળ્યું।